એનું જે સ્ટાર્ટઅપ છે એને 17,000 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું છે અને કંપનીનું જે વેલ્યુએશન છે એ 1 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે। મૂળ ભારતની એક છોકરી અત્યારે સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચામાં છે, કારણ કે મેટા કંપનીના CEO માર્ક ઝુકરબર્ગે આ છોકરી અને એની ટીમને 8,700 કરોડ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું, એમ છતાં આ છોકરીએ આ પેકેજ સ્વીકારવાની ના પાડી દીધી। તો શું કામ ના પાડી, એના માટે આ છોકરી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે, તો એના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ફેસબુકના માલિક એટલે મેટાના માલિક મીરા મુરાતી નામની એક છોકરીને મેટાની અંદર સુપર ઇન્ટેલિજન્સ લેબ બનાવવા માટે સામેલ થવા માટે એની અને એની આખી ટીમ છે આ મીરા મુરાતીની, એને $1 અરબ ઓફર કરી, એટલે ભારતીય રૂપિયામાં ગણીએ તો 8,700 કરોડ રૂપિયાની ઓફર માર્ક ઝુકરબર્ગે કરી, પરંતુ આ છોકરીએ એ જ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી। એનું કારણ એમ છે કે એનું પોતાનું એક વિઝન છે, પોતાનું એનું એક સ્ટાર્ટઅપ છે, એની ઉપર એ પ્રાથમિકતા આપવા માંગે છે, એટલે મીરા મુરાતીએ ના પાડી દીધી છે। મીરાનું પોતાનું જ એક એઆઈ સ્ટાર્ટઅપ છે થિંકિંગ મશીન લેબ, એને એ આગળ વધારવા માટે વિચારી રહી છે। એને અત્યારે મીરા લીડ કરી રહી છે અને એનું જે સ્ટાર્ટઅપ છે એને 17,000 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું છે અને કંપનીનું જે વેલ્યુએશન છે એ 1 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે। એટલે મીરાને આ માર્ક ઝુકરબર્ગની જે ઓફર છે એ એને સ્વીકારી નહીં અને પોતાની કંપની ઉપર જ ફોકસ કર્યું। હવે ઘણા બધા લોકોને એ જાણવામાં રસ છે કે આ માર્ક મુરાતી કોણ છે કે જેણે આટલી મોટી કરોડો રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી। તો 37 વર્ષની છે અને મિકેનિકલ એન્જિનિયર છે મીરા મુરાતી। 1988માં એનો જન્મ અલ્બાનિયામાં થયો હતો, પરંતુ એના જે માતા પિતા છે એ મૂળ ભારતના છે અને એના માતા પિતા અલ્બેનિયા ગયા, એ પછી ત્યાં મીરાનો જન્મ થયો, પરંતુ એનો ઉછેર પાછો કેનેડામાં થયો। એ એટલી નાની ઉંમરથી એટલી બધી હોશિયાર હતી અને ટેકનોક્રેટ પણ હતી। 16 વર્ષની હતી ત્યારે એણે ગોલ્ડમેન સેક કરીને જે અમેરિકાની બહુ જ જાણીતી કંપની છે એમાં એણે ઇન્ટર્નશીપ કરી અને ડાર્થ માઉથ કોલેજમાં જ્યારે ભણતી હતી ત્યારે ભણતા આ મીરા મુરાતીએ હાઇબ્રિડ રેસ કાર બનાવી દીધી હતી। એ પછી એણે ટેસ્લામાં બી કામ કર્યું છે। 2018માં ટેસ્લાની અંદર એણે કામ કર્યું અને ટેસ્લાનું જે મોડેલ એક્સ છે એ બનાવવામાં મીરાનો સૌથી મોટો રોલ હતો અને 3 વર્ષ સુધી એણે ટેસ્લા કંપનીમાં કામ કર્યું અને એ પછી ChatGPT તરીકે જાણીતી કંપની ઓપન એઆઈની અંદર પણ એણે કામ કર્યું અને લીડ પોઝિશન એણે મેળવી। એ પછી એણે હમણાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે। ટાઈમ મેગેઝિનના 100 પ્રભાવશાળી લોકોમાં 2024માં મીરાનું નામ સામેલ હતું અને 2023ની અંદર ફોર્ચ્યુન 100 પાવરફુલ શક્તિશાળી વુમનમાં પણ મીરા મુરાતીનું નામ હતું। તો આજે 37 વર્ષની છે, પણ એની તમે એ જુઓ કે એણે આટલી નાની ઉંમરની અંદર કેટલું બધું એચિવ કરી લીધું છે કે આજે એક છોકરીને માર્ક ઝુકરબર્ગે 8,700 કરોડની ઓફર કરે છે અને એમ છતાં આ છોકરી ના પાડે છે, કારણ કે એનું પોતાનું જ જે આ સ્ટાર્ટઅપ છે એને હજુ વધારે ઊંચાઈએ લઈ જવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।